માણસનું આયુષ્ય મુખ્યત્વે બે જ વસ્તુઓથી ઓછું થાય છે, એક વધારે બોલવાથી અને બીજું વધારે ખાવાથી. કુદરતે માણસને જીભ તો એક જ આપી છે, પણ તેના કામ બે છે, સ્વાદ અને શબ્દ. અને મજાની વાત તો એ છે કે દુનિયાના શ્રેષ્ઠ બે વ્રત પણ આ જીભ સાથે જોડાયેલા છે. પેલું છે અન્નનો ત્યાગ એટલે કે ઉપવાસ. જો માણસ પોતાની ખાવા પીવાની ટેવ પર કાબૂ ન રાખે તો તે સામે ચાલીને રોગોને આમંત્રણ આપે છે. જરૂરિયાત કરતાં વધારે ખાવું એટલે કે પોતાના જ પવિત્ર શરીરને કચરાપેટી બનાવી દેવું. મિત્રો, યાદ રાખો, ઓછું ખાનાર વ્યક્તિ હંમેશા વધારે જીવે છે. અને બીજું છે શબ્દનો ત્યાગ એટલે કે મૌન. કોઈએ મારેલી થપ્પડ કદાચ સમય જતાં ભૂલાઈ જાય, પણ કોઈએ કહેલા કડવા વેણ ક્યારેય ભૂલાતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે મહાભારત જેવા વિનાશક યુદ્ધનું મૂળ કોઈ હથિયાર નહીં, પણ માત્ર એક વાક્ય હતું. દ્રૌપદીએ માત્ર 2 મિનિટ જો પોતાની જીભ પર કાબૂ રાખ્યો હોત અને આંધળાના પુત્ર આંધળાવાળું વાક્ય ન બોલ્યું હોત તો આજે કરોડો લોકોના જીવ બચી ગયા હોત. કૌરવો અને પાંડવો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હતું, પણ જીભમાંથી નીકળેલા એ એક તીરે સર્વનાશ નોતરી દીધો. સાર એટલો જ છે કે જે વ્યક્તિ પોતાની જીભ પર કાબૂ રાખતા શીખી ગયો, સમજો તે જીવન જીવી ગયો. વધારે બોલનાર મુસીબતોથી ઘેરાયેલો રહે છે, જ્યારે મૌન રહેનાર અનેક સંકટોથી બચી જાય છે. ખાવામાં સંયમ રાખશો તો સ્વાસ્થ્ય સુધરશે અને બોલવામાં સંયમ રાખશો તો સંબંધો સુધરશે. મારા આવા મોટિવેશનલ વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.